તો સૌપ્રથમ આવે છે મેષ રાશિ। જૂના વિવાદોમાં અને કોર્ટ કચેરીઓના કામમાં સફળતા મળે એવા દિવસો દેખાય છે। કાર્યક્ષેત્રમાં આગળ વધવાના પણ પ્રયત્નો કરીને અને ખૂબ આગળ વધાય અને સારા એવા પરિણામ મળે એવું છે। બીજી રાશિ છે વૃષભ। તો આર્થિક તંગીમાં સુધારો આવે, પરિવારનો સહયોગ મળે, ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિ થાય। ત્રીજી રાશિ આવે છે મિથુન રાશિ। તો મિથુન રાશિના જાતકોમાં સંચાર અને બુદ્ધિની ક્ષમતાઓમાં લાભ થાય, પરિવર્તનના યોગ છે અને યાત્રાઓ અને પ્રવાસ બહુ સારી રીતે થાય એમ છે। રાશિ બીજી આવે છે કર્ક રાશિ। તો માનસિક શાંતિ જાળવી રાખવી, આર્થિક પરિસ્થિતિઓમાં ઉતાવળો કરવી નહીં અને કંઈ પણ એવા કાર્યો કરવા નહીં અને નિર્ણયો સમજી વિચારીને લેવા પડે। ત્યારબાદ આવે છે સિંહ રાશિ। તો સિંહ રાશિના જાતકોને માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય, આત્મવિશ્વાસ ઉચ્ચતરે અને ઉચ્ચ રહે, સ્વાસ્થ્યના ધ્યાન રાખવું અને સ્વાસ્થ્યના બાબતે ચોક્કસ કાળજી રાખવી। કન્યા રાશિ। ખર્ચા પર થોડી લગામ રાખી આગળ વધવી, વિરોધીઓને સક્રિય હોય પણ ગુપ્ત શત્રુઓ ઝાઝા હોય પણ તેનું ધ્યાન રાખવું। ત્યારબાદ આવે છે તુલા રાશિ। તુલા રાશિના જાતકોએ આવકના સ્ત્રોત બનાય અને નવા પણ ઉપજે, મિત્રો અને ભાઈ બહેનના સહયોગથી દાંપત્ય જીવનમાં મધુર અને સુધારો આવે। વૃશ્ચિક રાશિના જાતકો, ત્યારબાદ આવે છે વૃશ્ચિક રાશિના જાતકો, પોતાના કરિયરની અંદર તરક્કી થાય અને પ્રગતિ થાય પોતાના કરિયરની અંદર અને પોતાના સાહસની વૃદ્ધિથી આપના જીવનમાં આગળ વધી શકો તેવા આ મહિનામાં યોગ છે। ધનુ રાશિનું આવે છે કે ભાગ્યનો સાથ મળશે, ધાર્મિક કાર્યોની અંદર પોતાએ રુચિ રાખવાની રહેશે, ઉચ્ચ શિક્ષા અને વિદેશ યાત્રાઓ માટે ખાસ કરીને આ સમય ખૂબ યોગ્ય નીકળે છે આપનો। ત્યારબાદ આવે છે મકર રાશિ। મકર રાશિના જાતકોએ પોતાના શરીરનું ધ્યાન રાખવું, પોતાની અંદર કોઈ રોગ ન પ્રવેશે એને કાળજી રાખવી અને શરીરને પરેશાની થઈ શકે છે, સાવધાની વર્તે પોતાના જીવનની અંદર। ધન વિશેષ સોચ સમજકેર અને સમજી વિચારીને વાપરવાની જરૂર છે। ત્યારબાદ આવે છે કુંભ રાશિ। સાझेदारी એટલે તે પાર્ટનરશિપની અંદર વ્યવહારિક મામલે પોતે પ્રગતિ થાય, જીવનની સાથે વિચારી અને મતભેદવાળા વ્યક્તિઓ સાથે પણ સારો તાલમેલ મેળવી અને આગળ વધવું। મીન રાશિ। ખાવા પીવામાં સેહતમાં વિશેષ ધ્યાન આપવું, નિયમિત યોગ અને ધ્યાનને આપી અને માનસિક તણાવ પોતાનો ઓછો થાય એ રીતે આપણે આપણા જીવનની અંદર આગળ વધવું। આ હતા રાશિના ફળ। હર મહાદેવ, જય ગાયત્રી।